જતા રહે છે, પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવે છે, કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને, આ કામને 2 થી 3-4 વખત તો કલર કામ કર્યું, આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને. તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભો થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે. ક્યારેક અમારા જોડે ઘર્ષણ થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે. તો તમે નવાઈની વાત તમને કહું, થોડા સમય પહેલાં છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે. દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે. તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું. તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં? જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે, વિકસિત સરકાર છે. ત્યારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે મેં આજે SBM શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું. જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ. અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ. જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે એને તરત પૈસા મળી જાય, દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે. મેં ઘણી વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ. અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો, પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે 5 થી 6 કરોડ રૂપિયા ફરવાતી હોય છે, એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે, છોકરાઓ માટે છે, ક્લાસીસ માટે છે, એવી બધી ઘણી ગ્રાન્ટ હોય છે. માત્ર ફોટો પડાવો અને પૈસા લઈ જાઓ. તો આ વળી કેવું? તો મેં વહીવટી તંત્રને જે છોટાઉદેપુરમાં જે છે એ બધા વહીવટી તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો, બરાબર? એટલે તમે દાહોદની જેમ અમારા છોટાઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે, જે વિકાસની દ્રષ્ટિએ જે સરકારશ્રીના કરોડો રૂપિયા ફળવાય છે, તે કરોડો રૂપિયા જાય છે ક્યાં? એટલે એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં, છોટાઉદેપુરમાં. અને તમે બધા અહીંયા જ રહો છો, જુઓ છો. કેટલી ગ્રામ પંચાયતો એવી છે જેને બિલો ચૂકવણી નથી કરી? ઘણી બધી ગ્રામ પંચાયતો, ટોટલ જ કહીએ ને તો એ ખોટું નથી. અને આ તો વિભાજિત થઈ છે, પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત, અમુક પંચાયતો વિભાજિત થયેલી છે, તો એ બી જૂથમાં તો આવે જ છે ને, તો એના બી બધાના બિલો બાકી. કેટલા લાખનું લગભગ ચૂકવવું બાકી? કોઈ જગ્યાએ 5 લાખ, કોઈ જગ્યાએ 6 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 1 લાખ, એવરેજ 20-25 લાખ રૂપિયા વધારે. અને આ જ કામ જો એજન્સી કરે ને, દાહોદની કોઈ એજન્સી, તો તરત એને બિલ મળી જાય. ઉદયપુરના લોકલ મજૂર, લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પડે. કોના પર આક્ષેપ કરી રહ્યા છો કે આ વહીવટી તંત્ર જ જવાબદાર, જિલ્લા કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ જ જવાબદાર છે. એટલે ભ્રષ્ટાચારી છે અધિકારી? ભ્રષ્ટાચારી હું આજે ખાડા માટે ભ્રષ્ટાચાર નથી કહેતો, હું બિલ નથી ચૂકવણી થઈ એનું કહું છું. એટલે દાહોદ વાળાને પેમેન્ટ ચૂકવી દેવામાં આવે છે અને આપણને? હા, દાહોદમાં બિલ ચૂકવણું થાય છે. દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું જોયું છે તમે, બરાબર? પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું, પણ એમના પણ નામો આવ્યા છે, એમની એજન્સીઓના નામો છે. એમનું નામ નથી, એમની એજન્સીઓના નામ છે, બરાબર? એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું છે. અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, શું માંગ કરશો? કઈ બાબતે? આ જે બિલો ચૂકવણી નથી થઈ, કાર્યવાહી જો ભ્રષ્ટાચાર થયો હશે ત્યારે એમને કાર્યવાહી કરવાની. આ બિલ નથી મળ્યું એના માટે અમે આ કીધું છે. ઓકે, થેન્ક યુ. પંચાયતના કારોબારી અધ્યક્ષને